ઘટનામાં અમને રાતના 3 વાગે અમારા જીવદયા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ શ્રી કેતનભાઈ સંઘવીને માહિતી મળી હતી કે અહીંયા આ રીતના બલી ચડે છે. એટલે અમે તરત ઘટના સ્થળે પહોંચ્યા અને પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચ્યા. પણ એ લોકોએ એવું કીધું હતું કે આવે એટલે જોઈ લેશું, ગાડીના કાચબાચ તોડશું. બસમાં એ લોકો એના જે મેઇન બે છે રાહુલભાઈ અને અરવિંદભાઈ એ બંને ફરાર થઈ ગયા છે અને આ બધું એના કારણે જ થયું છે. એમાં 6 બકરાની બલી ચડાવવામાં આવેલ છે અને 9 જીવોને બચાવેલ છે જીવદયા ટ્રસ્ટે. અમે લોકોને એટલી જ અપીલ કરી છે કે આ અંધશ્રદ્ધા ના રાખો અને દરેક જીવને બચાવો એવી મારી નમ્ર અપીલ છે. બધાને વિનંતી છે કે જીવ આ ખોટી શ્રદ્ધા રાખવામાં આવી બલી ચડાવવાની. બલી ચડાવવામાં એ લોકોના કહેવા પ્રમાણે એવું હતું કે એ લોકોના કોઈ છોકરા બીમાર હોય એના માટે થઈને એ લોકો બલી ચડાવતા હતા. પણ એવું હોવું ન જોઈએ. આ એક જાતની અંધશ્રદ્ધા છે.